કિલોલ પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકમ 7 સામાજિક વિજ્ઞાનમાં આધુનિક ભારતમાં કલા વિશે સમજણ મેળવીશું। તો તેમાં જોઈએ, પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે। કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે। તેના દ્વારા માનવ ચિત્ત અને સમાજનું દર્શન થાય છે। કલાશાસ્ત્રીનો કલાને બે ભાગમાં વહેંચે છે। પહેલું કલાત્મક દ્રશ્ય કલા અને બીજું પ્રદર્શિત કલા। દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય છે। કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે। ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતા, એકતા, ધર્મનિરપેક્ષતા તત્વો સુયોજિત છે। આધુનિક કાળમાં લલિત કલા એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું। આ એકમમાં આપણે ભારતની ચિત્રકલા વિશે સમજણ મેળવવાની છે। તો આગળ, ચિત્રકલા પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે। શરૂઆતમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા, પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીતિ રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું। તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું। અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી। ગુજરાતમાં કલા શિક્ષણ માટે કાંઈ ખાસ સંસ્થા ન હતી। કચ્છના મહારાવ પ્રાગપાલજીએ ભુજમાં ઈસવીસન 1877-માં એક કલા શાળા શરૂ કરી હતી। વડોદરામાં મહારાજા સયાજી રાવે સ્થાપેલું કલા ભવન કલાનું શિક્ષણ અપાતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો। અમદાવાદમાં શેઠ ચીમનલાલ લકીદાસ વિદ્યાલય, શેઠ સિંહન વિદ્યાલયમાં ઈસવીસન 1951માં શિક્ષકની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલા શાળાની સ્થાપના થઈ। આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે। આ કલા શાળામાં DTS એટલે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ થયો। ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું। આમાં આપણને જાણવામાં આવે છે કે અંગ્રેજોના લીધે આપણા દેશમાં સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી। તેને અમલમાં રાખવા માટે અલગ અલગ જગ્યાએ સંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। આગળ, ચિત્રકલાનો ઇતિહાસ। ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે। ઈસવીસન 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે। તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે। આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા। ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે। મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે। બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે। આગળ, ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળની ગણાવી શકાય। અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા। તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વર્ણવેલી છે। બધા ચિત્રોની ગુફાઓમાં નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે। પદ્મપાણી બુદ્ધ ચિત્ર તેમાંનું એક છે। ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી। કર્ણાટકમાં આવેલ બાદામી ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલ સીથાન્નાવસરની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા। બૃહદેશ્વરની મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે। આમાં આપણને જાણવા મળે છે કે પુરાણા સમયમાં ચિત્રકલાનું કેવું મહત્વ હતું અને કઈ જગ્યાએ આપણને જોવા મળ્યું છે। આગળ, પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુઘલ કાળમાં તેનો વિકાસ થયો। બાબર, હુમાયું, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું। જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી। ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો। આગળ, ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધપાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી। શેખ જિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલામ અલી ખાએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો। ચિત્રકલા ક્ષેત્રે ટોચનું ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિવર્માનું ગણાવી શકાય। તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યા છે।
જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું હતું. આગળ ભારતમાં 17મી સદીમાં પુનઃજાગૃતિના સમયે કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો. મુંબઈના ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ, તો ઈસવીસન 1890માં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ. ઈસવીસન 1901માં સ્થપાયેલ શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું. ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં S.H. રઝા, S.K. બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી. ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી. ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ K.C.S. પાણીકર અને દેવીપ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. આમાં જણાવેલ છે કે કયા મહાન લોકોએ ચિત્રનો ફાળો સરસ રીતે આપવા માટે અલગ અલગ સંસ્થાઓ ખોલી હતી. આગળ પદ્ધતિ, તો તેમાં આપણે જોઈશું ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્ર શૈલી, જેમાં આદિમાનવે દોરેલા ચિત્રોનો તથા ઈસવીસનની 9મી સદી સુધીની અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. બીજી શૈલીમાં શિલાચિત્રનો સમાવેશ થાય છે, જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરા જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીનો સમાવેશ થાય છે, જેમાં જે તે ધર્મ ચિત્રશૈલીના કેન્દ્ર સ્થાને હોય છે અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવ્યા હોય છે. ચિત્રોના કેન્દ્રોમાં જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા હોય છે. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત પર દોરાતા ચિત્રોની ભીત ચિત્રશૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં કે ભોંયતળિયે કરવામાં આવતી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ ગણાય છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્રકલા શૈલી પણ વિકસિત થઈ હતી. તે હસ્તપ્રતોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. આ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપજાવી કાપડ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો. આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ પણ વિકસાવવામાં આવી, જેમાં બહુરંગી પરિમાણીય મલ્ટી કલર ડાયમેન્શન જોવા મળે છે. એટલે કે જાણવામાં આવ્યું છે કે કઈ કઈ પદ્ધતિ દ્વારા ચિત્ર બનાવવામાં આવે છે. આગળ વિભિન્ન ચિત્રશૈલીઓ. ચિત્રકલા. ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહી છે. મોટે ભાગે જુદા જુદા રાજવંશોએ ચિત્રશૈલીઓ સાથે જોડાયેલા ભારતીય ચિત્રશૈલીને જે તે સમય અને પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીઓમાંથી કેટલીક અગત્યની ચિત્રશૈલીઓ આપણે ચર્ચા કરીશું. તો જેમાં પહેલું છે પાલ શૈલી. પાલ રાજાઓનો આશ્રય તળે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય હતો, જેમાં જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે. આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે. આ ચિત્રપોથીની અંદર રચાયેલ કોઈ લઘુચિત્ર પ્રકારના છે. આમાં આપણને પાલ ચિત્રશૈલી વિશેની સમજણ મેળવવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? કિલોલ પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકમ 7 સામાજિક વિજ્ઞાનમાં આધુનિક ભારતમાં કલા વિશે સમજણ મેળવીશું. તો તેમાં જોઈએ. પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે. તેના દ્વારા માનવ જીત અને સમાજનું દર્શન થાય છે. કલાશાસ્ત્રીનો કલાને 2 ભાગમાં વહેંચે છે. પહેલું દ્રશ્ય કલા અને બીજું પ્રદર્શિત કલા. દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય છે. કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતા, એકતા, ધર્મનિરપેક્ષતા તત્વો સુયોજિત છે. આધુનિક કાળમાં લલિત કલા એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. આ એકમમાં આપણે ભારતની ચિત્રકલા વિશે સમજણ મેળવવાની છે. તો આગળ ચિત્રકલા. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. શરૂઆતમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા.
પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીતિ રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું. અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. ગુજરાતમાં કલા શિક્ષણ માટે કાંઈ ખાસ સંસ્થા ન હતી. કચ્છના મહારાવ પ્રાગપાલજીએ ભુજમાં ઈસવીસન 1877થી 78માં એક કલા શાળા શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજી રાવે સ્થાપેલું કલા ભવન કલાનું શિક્ષણ અપાતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. અમદાવાદમાં શેઠ ચીમનલાલ લકીદાસ વિદ્યાલય શેઠ સિંહન વિદ્યાલયમાં ઈસવીસન 1951માં શિક્ષકની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલા શાળાની સ્થાપના થઈ. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. આ કલા શાળામાં DTS એટલે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ થયો. ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું. આમાં આપણને જાણવામાં આવે છે કે અંગ્રેજોના લીધે આપણા દેશમાં સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. તેને અમલમાં રાખવા માટે અલગ અલગ જગ્યાએ સંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આગળ ચિત્રકલાનો ઇતિહાસ. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. ઈસવીસન 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે. આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે. મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. આગળ ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળની ગણાવી શકાય. અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી છે. બધા ચિત્રોની ગુફાઓમાં નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે. પદ્મપાણી બુદ્ધ ચિત્ર તેમાંનું એક છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં આવેલ બાદામી ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલ સીથાનાવસરની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા. બૃહદેશ્વરની મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. આમાં આપણને જાણવા મળે છે કે પુરાણા સમયમાં ચિત્રકલાનું કેવું મહત્વ હતું અને કઈ જગ્યાએ આપણને જોવા મળેલ છે. આગળ પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુઘલ કાળમાં તેનો વિકાસ થયો. બાબર, હુમાયું, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો. આગળ ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધપાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. શેખ જિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલામ અલી ખાએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિવર્માનું ગણાવી શકાય. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યા છે, જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું હતું. આગળ ભારતમાં 17મી સદીમાં પુનઃજાગૃતિના સમયે કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો. મુંબઈના ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ તો ઈસવીસન 1890માં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ. ઈસવીસન 1901માં સ્થપાયેલ શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું. ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં S.H. રઝા, S.K. બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી. ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી. ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ K.C.S. પાણીકર અને દેવીપ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. આમાં જણાવેલ છે કે કયા મહાન લોકોએ ચિત્રનો ફાળો સરસ રીતે આપવા માટે અલગ અલગ સંસ્થાઓ ખોલી હતી. આગળ પદ્ધતિ તો તેમાં આપણે જોઈશું
ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી, જેમાં આદિમાનવે દોરેલા ચિત્રોનો તથા ઈસવીસનની 9મી સદી સુધીની અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. બીજી શૈલીમાં શિલાચિત્રનો સમાવેશ થાય છે, જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરા જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીનો સમાવેશ થાય છે, જેમાં જે તે ધર્મ ચિત્રશૈલીના કેન્દ્ર સ્થાને હોય છે અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવ્યા હોય છે. ચિત્રોના કેન્દ્રોમાં જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા હોય છે. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીંત પર દોરાતા ચિત્રોની ભીંત ચિત્રશૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં કે ભોંયતળિયે કરવામાં આવતી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ ગણાય છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુચિત્રકલા શૈલી પણ વિકસિત થઈ હતી. તે હસ્તપ્રતોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. આ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપજાવી કાપડ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો. આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ પણ વિકસાવવામાં આવી, જેમાં બહુરંગી પરિમાણીય મલ્ટી કલર ડાયમેન્શન જોવા મળે છે. એટલે કે જાણવામાં આવ્યું છે કે કઈ પદ્ધતિ દ્વારા ચિત્ર બનાવવામાં આવે છે. આગળ વિભિન્ન ચિત્રશૈલીઓ. ચિત્રકલા. ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહી છે. મોટે ભાગે જુદા જુદા રાજવંશોએ ચિત્રશૈલીઓ સાથે જોડાયેલા ભારતીય ચિત્રશૈલીને જે તે સમય અને પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીઓમાંથી કેટલીક અગત્યની ચિત્રશૈલીઓ આપણે ચર્ચા કરીશું. તો જેમાં પહેલું છે પાલ શૈલી. પાલ રાજાઓનો આશ્રય સ્થળ બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય હતો, જેમાં જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે. આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે. આ ચિત્રપોથીની અંદર રચાયેલ કોઈ લઘુચિત્ર પ્રકારના છે. આમાં આપણને પાલ ચિત્રશૈલી વિશેની સમજણ મેળવવામાં આવે છે.